સ્વાગત છે તમારું એક નવા અમારા વિડીયોમાં. કારણ કે આજે અષાઢી બીજ હતી, બરાબર, અને આજે આખો દિવસ સામને વયો ગયો. કારણ કે અમારે તો અહીં કે પાલિતાણામાં રથયાત્રા કે એવું કાંઈ નીકળતું નથી, અને દુધાળા રથયાત્રા નીકળે પણ ટાઈમ બહુ થઈ ગયો છે, મોડું થઈ ગયું છે, એટલે કાંઈ જવાનો કંઈ ટાઈમ મળ્યો નહીં, બરાબર. અને આજે વરસાદ હતો અને મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે, બરાબર. તો તમને બધું વાતાવરણ દેખાડવાનું છે આપણા વિડીયોમાં, કેવું છે કેવું નહીં. અને ગીતા અહીંયા ઊભી છે, શું કહેશો અષાઢી બીજનું? જો આ રીતનું અમારા જો ઘરેથી આવીને એટલે આ એક શેરી છે, બરાબર. આ તો આમ વાડીઓમાં થાય છે, એક સાઈડમાં નેરું છે કે ને આ રસ્તો ત્યાં જાય છે નેરામાં, અને આ અહીંથી આપણા ઘરે આવે, બરાબર. અને આ અમારું ઘર, અને અહીંયા ગીતા ઊભી. ગીતા શું શું કહેશો અષાઢી બીજનું? તો કંઈક બધાને બીજની શુભેચ્છા. હજી એટલું બધું તો ખાસ નથી ફાવતું, પણ આવડે એવું બોલું છું. એટલે અમારે તો અહીંયા કાંઈ રથયાત્રા ને એવું કાંઈ નીકળતું નથી, અને નીકળે છે દુધાળા, પણ અમે આજ કાંઈ ટાઈમ રહ્યો નથી. આજે હરેશ 12 વાગે ગયા હતા, એટલે આજ જવાનું હતું, પણ એના ઓચિંતાનું બહાર જવાનું થયું એટલે ગયા નથી. આજ મોડું થઈ ગયું. હા હો ભાઈ, મોડું થઈ ગયું ને એટલે અમારે ક્યાંય જવાનું નથી, બરાબર. તો એ આવું ધીમે ધીમે અમને ફાવતું નથી, તો એમ ધીમે ધીમે બ્લોગ ચાલુ કર્યો. સાથને સપોર્ટ દેતા રહીજો. ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબર કરી નાખજો, બરાબર. બાકી તો જો આ રીતનું છે અહીંયા વાતાવરણ, આવું વરસાદનું મસ્ત મજાનું. તુલસીમાંનો કેરો છે કન્ની હામાં, ઝાડવા આ બધા તો હું તમને વિડીયોમાં બધાને બતાવ્યા દઈશ, બરાબર. વિડીયોમાં આ બધા તો આવી જ ગયેલા છે ઝાડવા, કારણ કે અહીંયા બધું નાખ્યું છે, બધું બકાલું. મેં તમને કીધું હતું ને બકાલું નાખવાનું છે, તો અહીં એવું બધું બકાલું નાખ્યું. જો આ તુર છે, પછી સીભડા છે, એલોવેરા છે, પછી આ હરગવાનું ઝાડવું છે, આ બોવડી છે, અને આ કાતરી, આ ગુંદી, આ છે આ પપૈયાનું ઝાડ છે, બરાબર. એવા બધા અહીંયા ઝાડવા નાખેલા છે. અને અહીંયા લીમડો છે. અને જો આમ અમારે મની બેન દાંત કાઢે. દાંત કાઢમાં હું બ્લોગ બનાવું ને એના દાંત કાઢે. આમ જો આમ અમારા મની બેન ને બધા દાંત દાંત કાઢમાં. આ રીતનું છે ને આ બધા ઝાડવા તમને બતાવ્યા છે બ્લોગમાં. આ બધા ઝાડવા આવી ગયેલા, આ બધા ઝાડવા બ્લોગમાં આવી ગયા છે. મસ્ત ફૂલ ડાયવા છે, મસ્ત મજાનો ફૂલ ડાયવા છે. હવે આ ઝાડવો તો છે ના તો કોને ખબર, હવે ખબર નહીં. આ બહુ મસ્ત મજાનું ઝાડવું છે. ચોમાસામાં જો રંગત કેવો હોય, બહુ મસ્તીનો રંગત એવો છે ચોમાસામાં. અને આ તુલસીમાંનું ઝાડવું છે, તુલસીમાંનું ઝાડવું કેવું મસ્ત મજાનું ચોમાસાના દિવસે. ને એક બોવડી અહીંયા જો મોટી જબરી થઈ ગઈ છે. એક બોવડી અહીંયા મોટી જબરી થઈ ગઈ છે. અહીંયાથી તુર અને સીભડાના બિયા નાખ્યા છે, બરાબર. હા જો કપડાં લે, એને બહુ આવડતું નથી બોલતા, પણ તોય થોડું ઘણું શીખે છે. બોલતા કીધી માંડ શીખવું તા બ્લોગ બનાવવાનું બંધ કરી દે. કાંક ને કાંક કામ આવી જાય છે, પછી તો કાંઈ ટાઈમ નથી રહેતો બ્લોગ બનાવવાનો. માંડ 2-3 દિવસ એક ધારો બનાવી તા કાંક ટાઈમ આવી જાય, પાછું બંધ થઈ જાય બનાવવાનું, એટલે ભૂલાઈ જાય. ચાલો હાલો કપડાં બપડા લઈ લેવી, હવે રાંધવાનો ટાઈમ થઈ ગયો. જો અમારા ઝાડવા કેટલા મસ્ત મસ્ત છે. તુલસા કેવા થઈ ગયા અમારા ઘરે, ગુલાબનું ઝાડ ને કેવું મસ્ત છે. આવા કોઈના ઘરે છે તો હાલો. હવે તો રાંધવાનો ટાઈમ થઈ ગયો છે, બરાબર. અને એ રહી છે રાંધવા, અને અમે રહી છીએ બહાર ગામમાં. તો આ વિડીયો અહીં લગી જ છે.
જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરી દેજો. જય માતાજી.